નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાના લીધે ચીસાચીસી મચી ગઈ હતી। આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઇજાગ્રસ્ત યાત્રીઓને સારવાર ધંધુકામાં આવેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી, જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી। બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહ્યા હતા। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ધંધુકા ફેદરા રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો। તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો। બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।